બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। મિત્રો, આપણે આવીએ છીએ વડોદરા શહેરના બાવામાનપુરા ખાતે નુરાની મસ્જિદ પાસે। આજે તમે જોઈ શકો છો બાવામાનપુરા મુસ્લિમ પંચનો તાજિયો છે અહીંયા, અને અહીંયા કાર્યકર્તાઓ છે, પરવાનાઓ છે। આપણે એમની જોડે જાણીશું કે આ તાજિયા કેટલા વર્ષથી બનાવવામાં આવે છે અને કઈ આગળ બનાવે છે, કયા ચાને બેસાડવામાં આવે છે, અને આજે મોહરમનો દસવો ચાંદ છે। કેટલા વાગે અહીંયાથી સરસિયા તળાવ સુધી લઈ જવામાં આવશે? ભાઈ, શું નામ છે આપણું? हाँ, શું કહેશે એમના વિશે? हाँ, અમારું બાવામાનપુરા મુસ્લિમ પંચનો તાજિયો છે, જે નુરાની મસ્જિદ પાસે અમે સ્થાપના કરીએ છીએ। અમે પાંચમા ચાને તાજિયો બેસાડે છે, વર્ષોથી પરંપરા ચાલે છે। અમારા બાવામાનપુરા મુસ્લિમ પંચનો મેન તાજિયો છે। વર્ષોથી પરંપરાના મુતાબિક સરકાર ઇમામ હુસૈન અલૈહિસ્સલામની યાદમાં અમે તાજિયા શરીફની સ્થાપના કરે છે। આ કયા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે? હા, અમારું બાવામાનપુરા મુસ્લિમ પંચ છે। એમ કોણ કોણ છે મેન ઉપસ્થિત? મેન મારા પપ્પા છે, ગુલામ મોહમ્મદ સરફુએ મલેક, શબ્બીરભાઈ છોટુ મિયા મલેક, યાકુબભાઈ દિવાન, લિયાકતભાઈ મલેક, ને જે બધા યંગ જો વારિસભાઈ ને બધા જે અમારા મુલ્લાના જે લોકો છે એ અમને સાથ સહકાર આપે છે અને અમને તાજિયાની સ્થાપના કરે છે। આ સરસિયા તળાવે કેટલા વાગ્યા સુધી વિસર્જન થઈ જશે અંદાજેથી? અંદાજિત હમણાં અહીંયાથી 9 વાગ્યાના પહેલા ઇન્શાલ્લાહ તાજિયા અહીંયાથી નીકાળી લેવાનું છે અમારે, ને ત્યાં પહોંચતા અમને 12 વાગશે। શું નામ છે આપણું? મલેક પરવેઝ હુસૈન। તમે દ્રશ્ય નિહાળી શકો છો, બાવામાનપુરા મુસ્લિમ પંચનો તાજિયો છે, કાર્યકર્તાઓ છે। આપણે જાણીશું બાપુ જોડેથી। હા બાપુ, શું કહેશો? આ બાવામાનપુરા નુરાની મસ્જિદ મુસ્લિમ પંચનો તાજિયો છે, જે ઐતિહાસિક તાજિયો છે, વર્ષોથી બેસાડવામાં આવે છે અને મહોલ્લાના સર્વ છોકરાઓની સહમતિથી અને સારી રીતે કોમી એકતાને બેઝ પર બધું કાર્ય થાય છે એ બાજુ, અને શાંતિથી તાજિયા લઈ જવામાં આવે છે। મુજમ્બિલ બાપુ એવું કહી રહ્યા છે કે કોમી એકતા સાથે અહીંયાથી નીકળવાનું છે। અહીંયા તમે ગ્રુપ જોઈ લેશો કે એકતા સાથે અહીંયાથી જવાનું છે। તમે જોતા રહો, હમણાં દ્રશ્ય આપણી જોડે છે પઠાણ રહીમ ખાન। આ બાવામાનપુરા મુસ્લિમ પંચનો તાજિયો છે, એમાં ગુલામ મોહમ્મદ સરફુ મિયા મલેક, શબ્બીરભાઈ છોટુ મિયા મલેક, લિયાકતભાઈ મલેક, યાકુબ શાહ દિવાન, વારિસ અલી શેખ ને અમારા મુલ્લાના જેટલા પણ જે બુઝુર્ગ છે, યંગ છોકરા છે, પૂરા મોહલ્લાને સાથ સહકારથી ને પોલીસ કમિશનર શ્રી બધાના સાથ સહકારથી, પીઆઈ સાહેબ છે, કમિશનર સાહેબ છે ને મોહલ્લાના જે પણ લોકો છે એમના બધાના સાથ સહકારથી અમે તાજિયાની સ્થાપના કરીએ છીએ। ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।